આ સભા વીખવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે, આંદોલન તોડવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે, કારણ કે કોંગ્રેસને સત્તા પક્ષની અંદરથી ક્યાંકથી પડીકા મળી ચૂક્યા હોય અમને લાગી રહ્યું છે. પડીકા તમને યાદ કેમ આવે છે? તમારી ટેવ છે પડીકા લેવાની? જેને ટેવ હોય એને જ પડીકા યાદ આવે. ખેડૂતોના મુદ્દે કોણ રાજનીતિ કરે છે? ખેડૂત નેતાઓ પડીકા લઈ આવે છે? આ બધા જ પ્રશ્નો એ જે બબાલ થઈ જ્યારે 1100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂત આવ્યા અને કોણ ક્રેડિટ લેશે, એટલે કોણ ખેડૂતોને લઈને આવ્યું ને કોણે આંદોલન કર્યું, એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતા ઝઘડ્યા. જે પોતાને ખેડૂત નેતા કહે છે એવા પંકજ રાણસરિયા અને પાલ આંબલિયા વચ્ચેની બબાલ જોઈ. એ બબાલ પછી શું થયું? ખેડૂતો બિચારા નિરાશ થઈ અને પોતાના ગામ પર જ ફરી ગયા. પછી આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો. પંકજ રાણસરિયાએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને બધી જ વાત કરી. ફરીથી એકની એક વાત રિપીટ મોડ પર પંકજભાઈ હોય, પાલભાઈ હોય કે પછી કોંગ્રેસના બીજા નેતા હોય, એક જ વાત કરી રહ્યા છે. નેતાઓ કેટલી પણ વાત કરશે, કેટલા પણ જસ્ટિફિકેશન આપશે, એ લોકો પાસે જવાબ નહીં હોય કે જે 1100 ટ્રેક્ટર તમારી આશાએ આવ્યા હતા, તમારી સાથે આવ્યા હતા, એ બધા જ ખેડૂતો 2 થી 3 દિવસથી પોતાના ઘરથી નીકળ્યા હતા ટ્રેક્ટર લઈને પોતાના ખર્ચે. જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં સૂતા છે, જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં જમ્યા છે, એક જ આશા સાથે કે અમે સરકાર સામે અમારો મુદ્દો મૂકીશું અને સરકાર અમારું સાંભળશે. વચ્ચે થઈ બબાલ અને ખેડૂત નિરાશ થઈને જતા રહ્યા. ગઈકાલે પંકજ રાણસરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું કે કોંગ્રેસના નેતાઓને પડીકા મળી ગયા અને એટલે જ એ પડીકા મળ્યા પછી એમણે ગાંધીનગર જવાનું કેન્સલ રાખ્યું અને પછી 19માં સભા કરી દીધી. આજે પાલ આંબલિયાએ એક વિડીયો બનાવ્યો અને લાઈવ કર્યું. લાઈવના માધ્યમથી કહે છે કે તમને પડીકા યાદ કેમ આવે છે? પડીકા પર રાજનીતિ થઈ રહી છે. અનેકવાર કહેવામાં આવ્યું છે કે આપના નેતા પડીકા લઈ લે છે, અનેકવાર કહેવામાં આવ્યું છે કોંગ્રેસના નેતા પડીકા લઈ લે છે. પડીકા જે લેતા હોય, અત્યારે ખેડૂતની પરિસ્થિતિ અને અત્યારે ખેડૂત જે મુદ્દા માટે લડી રહ્યા છે એમાં રાજનીતિ ન થાય, એમાં પડીકાબાજી ન થાય એવી આશા રાખીએ છીએ. પણ છતાં રાજનીતિ તો રાજનીતિ છે. અત્યારે તો પંકજ રાણસરિયાએ જે કહ્યું હતું એના જવાબમાં પાલ આંબલિયા શું કહી રહ્યા છે તે સાંભળો. એનું માત્ર ને માત્ર કારણ એ હતું કે ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસના અમુક લોકો દ્વારા આ કિસાન, આ ખેડૂતોની જે એકતા જે બનેલી હતી ને તોડવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે. આ સભા વીખવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે, આંદોલન તોડવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે, કારણ કે કોંગ્રેસને સત્તા પક્ષની અંદરથી ક્યાંકથી પડીકા મળી ચૂક્યા હોય અમને લાગી રહ્યું છે. એમને જો આ આંદોલન ખેડૂતોનું જાળવી રાખવું હતું, ખેડૂતોનું આંદોલન સાચવી રાખવું હતું તો 15 તારીખે જે સવારની મીડિયાની જે બાઇટ હતી, અમને ખાલી નહીં મીડિયાને પણ ગેરમાર્ગે દોરેલી હતી. સવારના તમે પાલભાઈ હોય અથવા લાલજીભાઈ એમના ઇન્ટરવ્યૂ મીડિયાની અંદર તમે જોઈ શકો છો. ખેડૂતોને કહી રહ્યા છે અહીંથી ખેડૂતોને ટ્રેક્ટરની રેલીની શરૂઆત થશે અને ગાંધીનગર તરફ અમે પ્રયાણ કરીશું. એનો સ્પષ્ટ મતલબ થાય છે ખેડૂતોને અંધારામાં રાખી અને ગાંધીનગર તરફ લઈ જવાના પ્રયાસો થયેલા હતા. જ્યારે સંપૂર્ણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ જાણતું હતું કે આપણે ખેડૂતોને ગાંધીનગર લઈ નથી જવાના, ખેડૂતોને માત્ર અહીંથી રેલી સ્વરૂપે લઈ જાય અને આપણી સભાની અંદર ધકેલવાના. પાલભાઈએ સૌથી પહેલા પડીકાનો જવાબ આપી દઉં કે પડીકા મળી ગયા છે. પડીકા તમને યાદ કેમ આવે છે? તમારી ટેવ છે પડીકા લેવાની? જેને ટેવ હોય એને જ પડીકા યાદ આવે. ગુજરાતમાં ખાનગી પાક વીમા કંપનીઓ સામે રતનસિંહ ડોડિયા, ભરતસિંહ ઝાલા, પાલભાઈ આંબલિયા, કુલદીપ સગર, બળવંતસિંહ પઢેરિયા જ્યારે લડતા હતા ને પાક વીમા કંપનીઓ સામે, ત્યારે ઓફરો આવી હતી ને નામ મેં આપ્યા ને એમને પૂછજો કેવડી ઓફરો હતી. આ જે છે ને વીજ કંપનીઓ વાળાની ઓફરો એના બરાબર શું કહેવાય શૂન્ય બરાબર છે. એ પાક વીમા કંપનીઓ સામે હાઈકોર્ટ સુધી લડીને સ્વ ખર્ચે આખા ગુજરાતનો એક ખેડૂત ના કહી દે કે 1 રૂપિયો લીધો છે, ફીનો રૂપિયો લીધો છે, એમ ના કહી શકે. અને ગુજરાતના ખેડૂતોને જઈને પૂછો, 5,000થી લઈ અને 5 લાખ સુધીનો પાક વીમો અપાયો છે અને આજની તારીખમાં 1 રૂપિયો માંગ્યો નથી.